પ્રશ્ન નંબર 12 293 કેલ્વિન તાપમાને O2 ને પાણીમાં જ પસાર. થોડાક એક્ઝામ્પલ ગણી લઈએ. રાઈટ, 293 કેલ્વિન તાપમાને O2 ને પાણીમાં પસાર કરવામાં તો O2 નું જે દબાણ આપ્યું છે પ્રેશર ઓફ O2 0.98 બાર. O2 ની દ્રાવ્યતા તમારે ગણવાની કીધી છે ગ્રામ પર લીટર. ઓકે, તો પેલા ગ્રામ મેળવી લેવાના, પછી લીટર વડે આપણે મૂકી દઈશું. 1 લીટર દીઠ જ ગણી લેવાનું હોય મોસ્ટ ઓફલી. બરોબર, ચાલો આગળ વધીએ. O2 ના હેનરી અચળાંકનું મૂલ્ય પણ આપી દીધું છે. હંમેશા દરેક વાયુના હેનરી અચળાંકનું મૂલ્ય અલગ અલગ હશે. તો 34.84 કિલો બાર એટલે 10³ બાર. આ કિલો ને ધ્યાનમાં રાખજો, નકર આ માર્ક કપાવશો. તો તમને ગ્રામમાં જવાનું છે, તો પેલા મોલ અંશ મેળવી લ્યો તમે. હંમેશા તમારી પાસે બીજું કશું જ નથી. જુઓ તમે કે P = KH × X છે, તો તમારે આ મોલ અંશ મેળવવા સિવાય તમારી પાસે કોઈ વસ્તુ નથી ભાઈ. તો આ થઈ ગયું 0.98 અને અહીંયા આવી ગયું 34.84 × 10³ સમજી ગયા? હવે આનો જવાબ શું આવશે ખબર છે? તમે કેલ્ક્યુલેશન કરશો તો 2.81 × 10⁻5 અને અહીંયા શું છે? મોલ અંશ ઓફ O2. હવે આ મોલ અંશ ઓફ O2 એટલે કે મોલ ઓફ O2 છેદમાં મોલ ઓફ O2 પ્લસ મોલ ઓફ H2O = 2.81 × 10⁻5. મેં પહેલા પણ તમને કીધું છે ને, હજી હું તમને કહી રહ્યો છું કે જ્યારે ઉપરનું ખાલી આની ઉપર આપણું ફોકસ હોય તો આને અવગણી લેવાનું. શું કામ? કે કારણ કે મોલ ઓફ H2O ઘણા બધા વધારે છે મોલ ઓફ O2 કરતા. બરાબર, કારણ કે જો તો ખરા 10⁻5 છે, 10⁻5 છે. તો આ થઈ ગયું મોલ ઓફ O2 છેદમાં મોલ ઓફ H2O = 2.81 × 10⁻5. બરાબર છે. તો મોલ ઓફ O2 = 2.81 × 10⁻5 અને મોલ ઓફ H2O ને અહીંયા હું મૂકીશ. બરાબર, મોલ ઓફ H2O ને અહીંયા મૂકીશ તો વેઇટ ઉપર તો 1 લીટર દીઠ ગણો. સમજી ગયા? હંમેશા મેં કીધું 1 લીટર H2O એટલે કે 1000 ગ્રામ H2O. બરાબર, આ થઈ ગયું 1000 અને ભાગ્યા 18. બસ આ તમારે કરવાનું હતું. સમજી ગયા? અને હવે આ પર લીટર જ જવાબ આવશે. મૂંઝાશો નહીં તમ તારે, કારણ કે 1 લીટર તો તમે ગણી જ લીધું છે. બરાબર, તો આનો જવાબ આવશે 55.55 અને આનો ટોટલ જવાબ આવશે 0.05 ગ્રામ. બરાબર છે, પણ ગ્રામ નહીં, હજી તો આ ઉભા રહેજો 2 સેકન્ડ. સાથે સાથે અહીંયા પોઈન્ટ મૂકી દઈએ ને, અહીંયા મૂકી દઈએ ને તો સીધો જવાબ આવશે ને. મેં ડાયરેક્ટ લખી નાખ્યું વેઇટ ઓફ O2 છેદમાં શું? મોલર વેટ. એ મોલર વેટ ને પણ અહીંયા લઈ જઉં છું ને અહીંયા મૂકવા પડશે 32. બરાબર, આ આવશે તમારો ગ્રામ પર લીટર. શું કર્યું હું તમને સમજાવું. ગ્રામ પર લીટર પહેલા મને મળ્યા મોલ. બરાબર, મોલ થી હું આવ્યો વેટ ઓપન મોલર વેટ છેદમાં મોલર વેટ. આને જવા દીધું બીજી તરફ, એટલે આ તમારો મળી ગયું વેઇટ. અને 1 લીટર દીઠ છે એટલે છેદમાં લીટર મૂકી દો અથવા છેદમાં 1 મૂકશો તો એ જવાબ તો આ જ રહેશે. તો 0.05 તમારો બને છે જવાબ.